મોર્નિંગ ફ્રેન્ડ્સ. લેક્ચર નંબર 36 માં એક્ટિવ વોઇસ ઇન્ટુ પેસિવ વોઇસની જનરલ પ્રેક્ટિસ આપણે જોઈ ગયા. રીડ પ્રેક્ટિસ આ લેક્ચરમાં પણ આગળ ચાલુ જ છે. ગઈકાલે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સાથે સાથે મિશ્ર સેન્ટેન્સીસના જે પેરેગ્રાફ છે એનો અભ્યાસ આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યો. આજે પણ આ લેક્ચરની અંદર આપણે વધુ પેરેગ્રાફ જોઈએ. તો ફર્સ્ટ પેરેગ્રાફ અહીંયા સુરેશ સોલ્ડ હિઝ ઓલ્ડ બાઇસિકલ. એ જ નિયમોને અનુસરી અને એક્ટિવ વોઇસમાંથી આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ મિત્રો. તો હુ સોલ્ડ હિઝ ઓલ્ડ બાઇસિકલ. તો જવાબમાં આપણને સબ્જેક્ટ તરીકે હુ મળ્યું. હુ સોલ્ડ હિઝ ઓલ્ડ બાઇસિકલ. તો સુરેશ સોલ્ડ હિઝ ઓલ્ડ બાઇસિકલ. વોટથી પ્રશ્ન પૂછો કે વોટ ડીડ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે, V2 છે માટે વોટ ડીડ. વોટ ડીડ સુરેશ સેલ. વોટ ડીડ સુરેશ સેલ. સેલ એટલે વેચવું. સુરેશે શું વેચ્યું? તો સુરેશે તેની જૂની સાયકલ વેચી. તો શુંથી પ્રશ્ન પૂછવાથી અહીંયા આપણને આ ડાયરેક્ટ ઓબ્જેક્ટ આ પ્રધાન કર્મ મળી ગયો મિત્રો. તો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. કયું ઓબ્જેક્ટ? તો ડાયરેક્ટ ઓબ્જેક્ટ. હવે આ સેન્ટેન્સને પેસિવ વોઇસમાં આપણે લઈએ તો અહીંયા મિત્રો ધ્યાનમાં રાખજો. હાલ અત્યારે જે પ્રમાણે છે એ પ્રમાણે હિઝ ઓલ્ડ બાઇસિકલ. હિઝ ઓલ્ડ બાઇસિકલ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે માટે વોઝ. હિઝ ઓલ્ડ બાઇસિકલ વોઝ સોલ્ડ. સેલ, સોલ્ડ, સોલ્ડ. હિઝ ઓલ્ડ બાઇસિકલ વોઝ સોલ્ડ બાય સુરેશ. ઓકે મિત્રો. તો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટને આગળ લઈ ગયા પણ અહીંયા હવે આપણે આ હિઝ બાઇસિકલ એટલે કોની? તો સુરેશની બાઇસિકલ છે. તો હવે સુરેશ માટે આપણે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીને આ વાક્યને એવીમાંથી પીવીમાં ફેરવવું હોય તો ફેરવી શકાય. એક ફોર એક્ઝામ્પલ ઓર કરીને કે સુરેશ અને એપોસ્ટ્રોફી એસ. કેમ? એ માલિકી દર્શક નામ છે. તો અહીંયા માલિકી દર્શક માટે શું વપરાય છે? એપોસ્ટ્રોફી એસ. તો સુરેશ ઓલ્ડ બાઇસિકલ વોઝ સોલ્ડ બાય. અને હવે આપણે સુરેશ માટે શું વાપરીશું મિત્રો? આ હિઝ વાપરીશું. એટલે આ સેન્ટેન્સને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. અન્ડરસ્ટેન્ડ મિત્રો? અહીંયા હિઝ છે તો આપણો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની પાછળ એપોસ્ટ્રોફી એસ. માનો કે અહીંયા હર હોય તો અહીંયા આપણે નારી જાતિનું નામ હોય તો એ નારી જાતિના નામની પાછળ એસ લગાડી અને આપણે આ બીજી રીતે વાક્ય બનાવી શકીએ છીએ. હવે નેક્સ્ટ મિત્રો આગળ પેરેગ્રાફમાં he bought a new one. He bought a new one. તમે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આગળ લઈ જાઓ તો એ ન્યુ વન. ખ્યાલ આવે છે? કેપિટલ અક્ષર થઈ જાય છે. એ ન્યુ વન સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે માટે વોઝ. એ ન્યુ વન વોઝ બોટ બાય. એનું શું થઈ જશે મિત્રો? આ હી. ખ્યાલ આવી ગયો? He bought a new one. ઓબ્જેક્ટ છે આગળ આવી ગયો. A new one સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, was bought by અને અહીંનો him થઈ ગયો. ત્યાર પછી આગળ he will show it to us. He will show it to us. અહીં કોના માટે વપરાયું છે? સુરેશ માટે જ વપરાયેલું છે. નામને માટે વપરાતા શબ્દને સર્વનામ તરીકે આપણે ઓળખીએ. He will show it to us. અને it કોના માટે વપરાયું છે? આ ઓલ્ડ બાઇસિકલ માટે વપરાયું છે. આ ધ્યાનમાં રાખવાનું મિત્રો. જે સર્વનામો છે એ સર્વનામો કયા નામ માટે વપરાયા છે એનો પણ આપણને ખ્યાલ હોવો
જોઈએ. તો અહીંયા આ સેન્ટેન્સમાં it સિમ્પલ ફ્યુચર ટેન્સમાં will અને આપણું શું થયું be કે it will be show showed showed અને હવે તમે showed ને બદલે V3 shown પણ લખી શકો છો. તો it will be shown SHOWN એ V3 થયું shown to us by હવે આપણે એનું શું થઈ ગયું મિત્રો him થઈ ગયું. ઓકે ધ્યાનમાં રાખજો મિત્રો આ વર્ડથી પ્રશ્ન પૂછવાથી જ આપણને ઓબ્જેક્ટ મળે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. યસ it will be shown to us by him અને હવે whomથી પ્રશ્ન પૂછો ને તો પણ આપણને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ મળે છે કે he will show it to us. તો સુરેશ છે તેની બાઇસિકલ અમને બતાવશે. કોને બતાવશે તો અમને બતાવશે. આ બીથી પણ તમે હવે આગળ પેસિવ વોઇસમાં ફેરવી શકો છો. આગળ શીખવાડ્યું એ પ્રમાણે ઓર કરી અને તમે શું કરશો અસનું અહીંયા બી લો અને બીની સાથે અહીંયા તમે વી વિલ અને શેલ લખવું હોય તો શેલ પણ લખી શકાય. તો વી શેલ બી ત્યાર પછી shown it by ચાલો એનું શું થઈ ગયું મિત્રો એમ થઈ ગયું. તો we shall be shown it by him. ઓકે તો જ્યારે દ્વિકર્મક રચના હોય ત્યારે એ દ્વિકર્મક રચનામાં મિત્રો આ રીતે ઓર કરી અને તમે બંને સેન્ટેન્સ લખવાનો પ્રયત્ન કરજો. ગઈકાલે શીખવાડ્યું એ પ્રમાણે માર્ક્સ આપણો ગુમાવવાનો વારો આવે નહીં. નેક્સ્ટ સેન્ટેન્સ છે આગળ ત્યાર પછી યસ તો he will show it to us we will write it. તો અહીંયા we will write it તો ફરીથી ઓબ્જેક્ટ શું મળી ગયો મિત્રો ઓબ્જેક્ટ આપણને આ it મળી ગયો એટલે it ને આગળ લઈ જાઓ તો it will be સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ધ્યાનમાં રાખવાનું કે શેલ અને will આવે એટલે be મૂકી દેવાનું અને પછી આપણો V3 it will be rider. શું થાય મિત્રો રાઇડર શાનું આ રાઇડનું V3 રાઇડ RIDE RODE V2 RODE અને RIDDE it will be ridden by us. આ બીનું શું થઈ ગયું મિત્રો આ us થઈ ગયું. ઓકે મોટા ભાગે મિત્રો સ્ટાન્ડર્ડ 9th અને 10th ની અંદર આ ટેન્સ જ મહત્વના છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ ત્રણ ટેન્સ છે એનો જ મોટા ભાગે ડાયરેક્ટ આ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં પૂછાય છે. એટલે અહીંયા હું આ પેરેગ્રાફ વારંવાર લઉં છું. તમને ખ્યાલ આવવો જ જોઈએ કે V2 હોય ત્યારે વોઝ વેર V3, V1 હોય ત્યારે ઇઝ એમ આર V3, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શેલ વિલ હોય ત્યારે શેલ બી વિલ બી V3. ઓકે તો અહીંયા આપણો આ પેરેગ્રાફ છે એ અહીંયા ફિનિશ થાય છે. એક્ઝામમાં આપણે આ રીતે લખીશું. નેક્સ્ટ I saw this. મિત્રો I saw this movie. I saw this movie. I did not like it. I will not see it again. I will watch a TV serial. તો આ saw અંડરલાઈન કરો. Did not like. I will not see. અને અહીંયા છે તમે આજે આપણે જે વાક્યના પ્રકાર છે ઓળખી લો. એસર્ટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ અને સાથે સાથે ટેન્સ. તો અહીંયા સો છે સી, સો અને સિંગ. V2 છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ડીડ નોટ લાઈક સિમ્પલ પાસ્ટ ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ યાદ કરી લો. ઓકે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ એકવચન નામ, બહુવચન નામ. ડીડ નોટ અને V1 નેગેટિવ સેન્ટેન્સ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ. I will not see it again. Simple future tense. Simple future tense no negative sentence.
I will watch a TV serial. સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સનું આ એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય છે. તો મિત્રો હવે દરેક કામ અમે ધ્યાનમાં રાખવાના ગયા છે અને દરેક સેન્ટેન્સીસ એસર્ટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો અહીંયા આપણે જોઈએ તો I saw this movie. I saw this movie. તો એ પ્રશ્ન who saw this movie? આ ફિલ્મ કોણે જોઈ? I saw this movie. What did you see? તમે શું જોયું? હા, તમે મને પ્રશ્ન પૂછો what did you see? તો જવાબ આપીશ I saw this movie. તો હવે અહીંયા આ this movie છે એ this movie ને આપણે ક્યાં લઈ જઈશું? આગળ. તો this movie હવે કા આપણે ઓળખી લીધો સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે was અને were માંથી નવા કર્તાને અનુરૂપ was. This movie was seen. જો મિત્રો સી SWC SAW અને SWN સીન ધ્યાનમાં રાખવાનું. SWN સીન SIN સીન જો ભૂલે ચૂકે લખી જાય તો સીન એટલે પાપ થઈ જાય. સી સો અને સીન સી એટલે જોવું અને સીન એટલે જોયેલું. This movie was seen by અહીંયા શું થઈ ગયું મિત્રો? I નું me. This movie was seen by me. Okay, I did not like it. ફરીથી find out the subject, verb અને object. I is the subject, did not like is the verb, it is the object. itને આગળ લઈ જાઓ મિત્રો તો it. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સની નેગેટિવ સેન્ટેન્સની રચના અને એ નેગેટિવ સેન્ટેન્સનું આપણે પેસિવ વોઇસ શીખવાડેલું છે. તો હવે જેમ we do હોય તો was અને were આવે, પણ સિમ્પલ પાસ્ટ ટેન્સના નેગેટિવ સેન્ટેન્સમાં did not હોય તો did not બરાબર was not અને were not. did not બરાબર was not અને were not. તો અહીંયા આવે was not અને were not માં નવા કર્તાની અનુરૂપ was not. શું થાય મિત્રો? was not. તો it was not liked by આનું શું થશે? it was not liked by me. સમજણ પડી મિત્રો? did not બરાબર was not અને were not. was not were not આ નવા કર્તાને અનુરૂપ. નવા કર્તા માનો કે I હોય તો I did not, I was not. you were not, you did not, you were not. He did not, he was not. She did not, she was not. They did not, they were not. તો ધ્યાન રાખો મિત્રો, આ નવા કર્તાને અનુરૂપ did not નું was not અને were not. It was not liked by me. Now I will not see it again. I is the subject, will not in the verb, and it is the object, again is the other. તો ફરીથી અહીંયા itને આગળ લઈ જાઓ. નેગેટિવ સેન્ટેન્સમાં આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જોઈ ગયા હતા કે it will not be. શું થયું મિત્રો? it will not be seen by me. અને અધર વર્ડ્સ છે એ અધર વર્ડ્સની મિત્રો છે મિત્રો. ઓકે, it will not be seen by me again. I will watch a TV serial. I will watch a TV serial. તો હવે I is the subject, will watch verb, એ TV serial is the object. તો એ TV serial ને હવે આપણે આગળ લઈ જાઓ તો એ TV serial. એ TV serial ત્યાર પછી સિમ્પલ ફ્યુચર ટેન્સમાં છે will. એસર્ટિવ સેન્ટેન્સ છે તત્તક બી વોચનું વોચડ. will be શું થયો? વોચડ. એ ટીવી સિરિયલ will be watched by આઈનું શું થઈ ગયું મિત્રો? આઈનું શું થઈ ગયું મિત્રો? me. ઓકે, તો આ સિમ્પલ અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે. આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ છે. આ સિમ્પલ ફ્યુચર ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ છે. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એસર્ટિવ સેન્ટેન્સ છે. નાઉ લાસ્ટ પેરેગ્રાફ, ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ. ઓળખી લો કામ મિત્રો. લાસ્ટ ફરીથી લાવી દીધા મેઇન પોઈન્ટ ઉપર. લાસ્ટ લેક્ચર જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે ચલાવ્યો એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, અને એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું પણ આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જોઈ ગયા.
એસર્ટિવ સેન્ટેન્સનું અને નેગેટિવ સેન્ટેન્સનું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું બાકી રહ્યું છે. તો ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ. હુ આર પ્લેઇંગ ક્રિકેટ? ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ. વોટ આર ધ બોયઝ પ્લેઇંગ? તો ક્રિકેટ. તો મિત્રો હવે ક્રિકેટને આગળ લઈ જાઓ. તો અહીંયા આ ક્રિકેટ, હવે અહીંયા મિત્રો આર છે, પણ અહીંયા ક્રિકેટને અનુરૂપ શું થઈ જશે મિત્રો? નવા કર્તાને અનુરૂપ વિધિનો એ. ત્યાર પછી યાદ કરો નિયમ, આપણો આ આઈએનજી હોય તો આ આઈએનજી નું શું કરીશું? બીઇંગ. તો ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ. આ B1 થયું, પ્લેડ એ B3 થાય. તો ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ બાય ધ બોય. ઓકે મિત્રો, સમજણ પડી? ધ્યાન રાખો. ક્રિકેટ ને અનુરૂપ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ઇઝ એમ અને આર. તો ઇઝ એમ અને આર માં ક્રિકેટ એક વચન છે માટે ઇઝ. આઈએનજી હોય તો આઈએનજી નું બીઇંગ, V1 નું V3 પ્લેડ બાય અને ધ બોય. યસ. એસર્ટિવ સેન્ટેન્સ. The girls are not playing badminton. Negative sentence, present continuous tense નું. The girls are not playing badminton. તો હવે મિત્રો આપણે આ બેડમિન્ટન ને આગળ લઈ જાઓ. તો બેડમિન્ટન ઇઝ, કેમ ફરીથી ગયો? જેમ પેલું ક્રિકેટ છે એક વચનમાં, બેડમિન્ટન છે એ ગેમ છે એક વચનમાં છે. બેડમિન્ટન ઇઝ નોટ, નેગેટિવ સેન્ટેન્સ છે માટે નોટ being played by the girls. Okay મિત્રો, જો ફર્સ્ટ સેન્ટેન્સ એસર્ટિવ, સેકન્ડ સેન્ટેન્સ નેગેટિવ. તો હવે શું થયું? બેડમિન્ટન નો બી કેપિટલ થયો. બેડમિન્ટન આર નું શું થઈ ગયું? ઇઝ. નોટ આઈએનજી નું બીઇંગ, પ્લે નું પ્લેડ અને આપણું બાય સબ્જેક્ટ છે ને ઓબ્જેક્ટ તરીકે લઈ જાઓ. ધ ગર્લ્સ. ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ, ધ ટીચર ઇઝ રીડિંગ અ બુક. ધ ટીચર ઇઝ રીડિંગ અ બુક. તો હવે આપણે એ બુકને આગળ લઈ જઈએ. તો એ બુક ઇઝ બીઇંગ, જો એસર્ટિવ સેન્ટેન્સ છે એટલે તરત ઇઝ પછી બીઇંગ આઈએનજી. એ બુક ઇઝ બીઇંગ રીડ. રીડ, રેડ અને કટ કટ કટ, પુટ પુટ પુટ, શટ શટ શટ, એ રીતે આ આપણું જે રીડ છે એ રીડનું V1 RED, સ્પેલિંગ એનો એ પણ ઉચ્ચાર રેડ અને V3 રીડ. યસ. એ બુક ઇઝ બીઇંગ રીડ બાય ધ ટીચર. They are enjoying the picnic. તો અહીંયા આ ધ પિકનિક છે. તો ધ પિકનિક ઇઝ, જો મિત્રો આર છે જેને અનુરૂપ આર છે, પણ અહીંયા પિકનિક ને અનુરૂપ ઇઝ. ધ પિકનિક ઇઝ બીઇંગ એન્જોયડ બાય, અને હવે મિત્રો આ તેનું શું થઈ ગયું? આ તેનું શું થઈ ગયું મિત્રો? આપણું ધ્યેય થઈ ગયું. તો આ મિત્રો તમારે હવે ધ્યાનમાં રાખવાનું છે. બધા જ કાળ આવી ગયા, આપણા જેટલા આપણા ચાલેલા હતા એનું પુનરાવર્તન થયું. તો આ રીતે આપણે સતત પ્રેક્ટિસ કરતા રહીએ અને હું કરાવતો પણ રહીશ. પરંતુ વિડીયો નિહાળી જોઈ અને અભ્યાસ કરવો એ મિત્રો આપની જવાબદારી રહે છે. કારણ કે એક હાથે તાળી ન પડે, બે હાથે તાળી પડે. એટલે તમારે પણ સાથે સાથે કામ કરવાનું છે. તો મિત્રો વિડીયો નિહાળી અને સતત પુનરાવર્તન કરતા રહો. થેન્ક યુ.